વડોદરા મહાનગર સેવા સદન વિભાગની ટીમે નિઝામપુરા વિસ્તારોમાં દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી। જોકે સ્થાનિકોએ હોબાળો મચાવી દબાણ શાખાની ગાડીઓ પર ચડીને વિરોધ કર્યો હતો। વડોદરાના નિઝામપુરા મેઇન રોડ પર સેવા સદન દ્વારા 3 દિવસ પહેલા મેઇન રોડની વચ્ચે આવેલું ધાર્મિક સ્થાનની આજુબાજુમાં આવેલી દુકાનો સહિતના દબાણો દૂર કર્યા હતા। જોકે ધાર્મિક સ્થાન અને પૂજારીના રહેણાંક સેવા સદન દ્વારા તોડવામાં આવ્યું હતું। ત્યારે સ્થાનિકોને સેવા સદન દ્વારા મંદિરના પૂજારીને રહેવા માટે વૈકલ્પિક જગ્યા ફાળવીને ત્યારબાદ દબાણ દૂર કરવા માટે સહમતિ દર્શાવી હતી। પરંતુ 3 જ દિવસમાં પૂજારીના પરિવારને કોઈ પણ વૈકલ્પિક જગ્યા ફાળવ્યાની કર્યા વગર દબાણ શાખાની ટીમ ફરી શુક્રવારે દોડી આવી હતી અને મેઇન રોડ વચ્ચેના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી। જોકે સ્થાનિકોએ હોબાળી મચાવી દીધો હતો અને દબાણો તોડતા પહેલા પ્રથમ પૂર્વ મેયર ભરત શાહનું દબાણ દૂર કરે તેવી માંગ સાથે સ્થાનિકોએ હોબાળો કર્યો હતો અને રામધૂન કરી હતી। દરમિયાન સયાજીગંજના ભાજપના ધારાસભ્ય જીતેન્દ્ર સુખડિયાના મામલાને ગંભીરતાથી લઈને ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તેમને પણ સ્થાનિકોના રોષનો સામનો કરવો પડ્યો હતો અને સ્થાનિકોએ તેમનો ઘેરાવો કરીને દબાણોના મામલે ઉગ્ર રજૂઆત કરી હતી। જોકે સેવા સદનની ટીમ દબાણ તોડવાની કામગીરી અટકાવીને મૂક પ્રેક્ષક બની ગઈ હતી। જોકે દબાણ શાખાના અધિકારીઓ અને ટીમના સભ્ય પૂર્વ મેયર ભરત શાહના નિવાસસ્થાન પર બેસી ગયા હતા, જેને લઈને અનેક તર્ક વિતર્ક સર્જાયા હતા। સ્થાનિકોનો આક્ષેપ છે કે પૂર્વ મેયરના ઇશારે ફરી દબાણો તોડવામાં આવી રહ્યા છે। સ્થાનિકોનું માનવું છે કે ધાર્મિક સ્થાનને અડીને આવેલું મકાન પૂજારીના પરિવારનું છે અને તેઓ અહીંથી પૂજા સેવા માટે જાય છે અને તે મકાન નડતરરૂપ નથી। તેમ છતાં પણ સેવા સદનના સત્તાધીશો કોઈકના ઇશારે ફરી દબાણો તોડવામાં આવ્યા છે, પરંતુ જે દબાણો તોડવામાં સેવા સદન જઈ રહ્યું છે તે ખાનગી માલિકીનું છે અને કોઈપણ પ્રકારની વૈકલ્પિક જગ્યાની ફાળવણી વગર દૂર કરવાની તજવીજ હાથ ધરી રહી છે। તેની સામે સ્થાનિકોમાં ઉગ્ર રોષ જોવા મળ્યો હતો। કાયદેસર તો એ રીતે કહેવાય કે આ જે લોકો 2 દિવસ પહેલાં રંજનબેન ભટ્ટ, ભરત ડાંગર, ભરતભાઈ શાહ, મેયર સાહેબ બધા આવ્યા હતા, કમિશનર સાહેબ પોતે પણ આવ્યા હતા। એમને બાહેધરી આપી હતી કે તમારું મકાન અમે નહીં તોડીએ। બીજો એમને જે એક એરો કરી આપ્યો હતો એ એરાની જગ્યા તોડવા માટે અમે તૈયાર થઈ ગયા છીએ। આ જગ્યા લગભગ ઘણા વર્ષો જૂની છે, કોઈ 200 વર્ષ કહે છે, કોઈ 400 વર્ષ કહે છે, પણ આ હનુમાનજી મહારાજ સ્વયંભૂ છે, એમાં કોઈ શંકા નથી। આની નીચે વાવ પણ છે અને અદ્ભુત જગ્યા છે, લોકોનો અહીંયા શ્રદ્ધા રહેલી છે, ભાવ રહેલો છે અને આ લોકોએ એમ કહ્યું કે તમને તમારું મકાન નહીં જાય, એ છતાંય આજે આ બધી ગાડીઓ ઉભેલી તમારા સામે જ છે અને આ તોડવા માટે આવ્યા છે। આ કઈ રીતે ચાલશે એમ કહું છું। આ હિન્દુ ધર્મ ઉપર ખરેખર આક્રમણ છે। તમે એક બાજુ રામ મંદિર બનાવવાનું કહો છો કે રામ મંદિર બનાવીશું, આ હનુમાનજી જે એમના ભક્ત છે, જે એમની પોતાની જગ્યા છે, તોડવાની વાત કરે છે। આ નહીં તોડી શકે, કઈ રીતે તોડે? હવે સામેની જગ્યા છે એ એમાં આપણા ભાજપ સરકારના પણ અમુક વ્યક્તિઓ રહે છે, બરાબર છે। ભરતભાઈ શાહની જગ્યા છે, એમની પણ 8-9 ફૂટ જાય છે, એ એમની જગ્યા તોડવા તૈયાર નથી અને અમારી આ હનુમાન દાદાની જગ્યા તોડવા માટે બધા તૈયાર થયા છે। આ બધું ખરેખર જોવા જઈએ તો અંદરથી બધી મિલી ભગત છે। તો આ લોકોએ ખરેખર પહેલાં તો નક્કી કરવાનું છે કે તમારે શું કરવું છે। તમે આ રીતે હિન્દુ ધર્મ ઉપર આક્રમણ કરવાના છો તો આવતા જે ઇલેક્શનમાં ભાજપ સરકાર જોવા આ એરિયામાંથી તો નહીં જ મળે, એમાં અમારા બધાની રાય છે।